મહુવાવાસીઓને દરેકને ફરીથી હું કહું છું કે દરેકને બાટલા મળી જવાના છે એવું અમને ઉપરથી કંપની તરફથી જણાવવામાં આવ્યું છે. દોશી ગેસ સર્વિસ મહુવા. મિત્રો, આપ સૌ જાણો છો એમ અત્યારે યુદ્ધની પરિસ્થિતિના કારણે લોકોને એવું છે કે ઘર વપરાશના ઘરેલું ગેસના બાટલા મળવાના નથી, પરંતુ એવું કશું જ નથી. કોઈ એવી અછત નથી. સરકારશ્રીની સૂચના અને ઇન્ડિયન ઓઇલ તરફથી અમને એવું જાણવા મળ્યું છે કે દરેકને ગેસના બાટલા ઘર વપરાશના મળી જવાના છે. હા, કોમર્શિયલ બાટલા એટલે કે 19 કિલોના બાટલા જે છે એ આપણને અત્યારે મળી શકતા નથી. ઉપરથી એમની શોર્ટેજ છે, એટલે 19 કિલોના કોમર્શિયલ બાટલા અત્યારે મળતા નથી, પરંતુ 14 કિલોના બાટલા દરેક કસ્ટમરને મળી રહે છે. અત્યારે સરકાર અને ઇન્ડિયન ઓઇલના નિયમ પ્રમાણે દરેક કસ્ટમરને 25 દિવસે બાટલો મળવાનો છે. એટલે 25 દિવસ જેમને થઈ ગયા હોય એવા જ ગ્રાહક મિત્રોએ એમનો ગેસનો બાટલો બુક થઈ જશે અને કાળા બજાર ન થાય અને કોઈ સંગ્રહખોરીઓ બાટલાનો સંગ્રહ ન કરે એટલા માટે ફરજિયાત કંપનીએ ઓનલાઈન બુકિંગ કરવો અને DSC કોડ આપવો ફરજિયાત કરેલો છે. તો દરેક મિત્રોએ એમાં પણ સાથ સહકાર આપવો. ગ્રામ્ય વિસ્તારની અંદર ન્યૂઝ પ્રમાણે અને મને જે જાણવા મળ્યું છે એ મુજબ ગ્રામ્ય વિસ્તારની અંદર દરેક ગ્રાહકોને 45 દિવસે બાટલાનું બુકિંગ થશે. તો એ પણ અમને સાથ સહકાર બધા મિત્રોએ આપવાનો છે. અત્યારે સૌથી મોટો ઇસ્યુ સર્વરનો ઇસ્યુ છે. બાટલો બુકિંગ કરવા માટે દરેક કસ્ટમરોને ખૂબ જ તકલીફ પડે છે. એનું કારણ હું તમને જણાવું તો જ્યારે નોર્મલ હતું ત્યારે 1 સેકન્ડની અંદર 2 બાટલા બુકિંગ થઈ જતા હતા. અત્યારે 1 સેકન્ડની અંદર બાટલો મળશે જ નહીં. જે લોકો 1 વર્ષથી પણ બાટલો નથી લીધો એવા લોકો 500 જણા એકી સાથે બાટલો બુકિંગ કરવા માટે કંપનીની અંદર કોલ કરતા હોય એટલે બાટલો બુકિંગ થતો નથી. પણ એમનો પણ એક રસ્તો છે. એમને જે જાણવા મળ્યો છે એ મુજબ કે રાત્રે 10-11 વાગે અથવા તો વહેલા 3-4 વાગે જાગીને જો આપ બાટલો બુકિંગ કરાવશો તો અવશ્ય થઈ જશે. બીજું કે બાટલો ઘણા લોકો હમણાં મામલતદાર સાથે પણ અમે વાતચીત કરી, એમની સાથે પણ અમારી એક મિટિંગ યોજવામાં આવી હતી. તમને સ્પષ્ટપણે એમને જણાવ્યું છે કે કોઈ પણ બાટલો લારી ગલ્લાવાળા કે હોટલવાળા ઘર વપરાશનો બાટલો વાપરે નહીં, એમની તકેદારી રાખજો. તો મિત્રો, આપ સૌને હું જણાવું છું કે ઘર વપરાશનો બાટલો છે એ ઘર વપરાશમાં જ વાપરવો જોઈએ. કોઈ હોટલ કે આપણા નાસ્તાની લારીઓમાં ન વાપરવો જોઈએ, કેમ કે એ વાપરવાથી જો આ કટોકટીની અંદર કંઈ પકડાશે તો એની ઉપર મોટા પગલાં લેવામાં આવશે. તો એ પણ દરેકને હું નમ્ર વિનંતી કરું છું. આજે તો અમારે પોલીસવાળા પણ અહીંયા આવી ગયા છે વ્યવસ્થાના ભાગરૂપે, તો એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર